નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ભાવનગરમાં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા પીઆઈયુ દ્વારા સ્વચ્છતા હી સેવા 2025 અભિયાન અંતર્ગત યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યોગ શિબિર શહેરના અકવાડા વિસ્તારમાં શ્રી સહજાનંદ ગ્રુપ ઓફ સંસ્થાના પરિસરમાં યોજાઈ હતી, જેમાં નાગરિકો, અધિકારીઓ અને વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ યોગ શિબિરનો હેતુ સ્વચ્છતા અને સ્વાસ્થ્ય પ્રત્યે જનજાગૃતિ ફેલાવવાનો હતો. આયોજકોએ જણાવ્યું કે સ્વચ્છતા માત્ર પર્યાવરણ માટે નહીં પરંતુ સ્વસ્થ જીવન માટે પણ જરૂરી છે. શિબિરમાં 200થી વધુ મેડિકલ વિદ્યાર્થીઓ સહિત નાગરિકોએ યોગાસન, પ્રાણાયામ અને ધ્યાનની વિવિધ પદ્ધતિનો અભ્યાસ કર્યો અને નિષ્ણાતોની માર્ગદર્શન હેઠળ યોગને સ્વચ્છતા અભિયાન સાથે સાંકળીને સમજાવવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન ગુજરાત રાજ્ય બોર્ડ નિષ્ણાત જાનવી મહેતા અને યોગ ટ્રેનર છાયાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. તેઓએ આરોગ્યપ્રદ જીવનશૈલી, નિયમિત યોગા અભ્યાસ અને સ્વચ્છતા વચ્ચેના અવિનાશી સંબંધ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. ઉપસ્થિત અધિકારીઓમાં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા પ્રોજેક્ટ ડાયરેક્ટર વિદિત જૈન, ડેપ્યુટી મેયર પ્રિન્સ કુમાર અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર, હું જાનવી મહેતા. આજે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા પીઆઈયુ ભાવનગરમાં સ્વચ્છોત્સવ 2025 સ્વચ્છતા હી સેવા કાર્યક્રમમાં અમે લોકોએ યોગ શિબિર કરી અને એનું સેલિબ્રેશન કર્યું હતું, જે અંતર્ગત કલથિયા ગ્રુપ, શ્રી સહજાનંદ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અમને સહયોગ પ્રાપ્ત થયો છે. સાથે સાથે ગુજરાત જિલ્લા રમતગમત કચેરી દ્વારા પણ અમને સારો એવો સહયોગ પ્રાપ્ત થયો છે. સાથે સાથે સ્વચ્છતાનો મેસેજ સ્વસ્થતા સાથે પણ સંકળાયેલો છે, એટલે સ્વચ્છ ભારતની સાથે સ્વસ્થ ભારત પણ જરૂરી છે. આ મેસેજ અમે લોકોએ ફોરવર્ડ કરવા માટે આજે ભવ્ય યોગ શિબિરનું આયોજન કરી અને આ મેસેજ જન જન સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. અને ફરી એક વખત હું કહીશ, સ્વચ્છ भारत स्वस्थ भारत. मेरा नाम विदित जैन है, परियोजना निदेशक भावनगर NHAI. आज भारत सरकार के स्वच्छता ही सेवा अभियान के तहत हमने एक कार्यक्रम आयोजित किया, जिसमें हमें इंस्टीट्यूट ने सहयोग किया और DSO साहब ने सहयोग किया और यहाँ पे मेडिकल स्टूडेंट्स बहुत संख्या में उपस्थित हुए और बहुत ही सहज आनंद के साथ उन्होंने योग किया. इस साल की थीम है स्वच्छोत्सव, जिसमें स्वच्छता और उत्सव दोनों का सम्मेलन है और आज ये योग दिवस उसी तरीके से मनाया गया है. उत्सव के साथ बहुत ही हर्षोल्लास के साथ यहाँ पे लोगों ने पार्टिसिपेट किया. सर, आम जनता के लिए स्वच्छता के बारे में क्या कहेंगे आप? आम जनता के बारे में वही है जो सब जानते हैं. मेरे पास अलग से कुछ कहने के लिए नहीं है. हम लोग अपने आप को बाहर से और अंदर से अपने आसपास के वातावरण को सही रखें और जैसे जैसे उम्र बढ़ती है ये बात और धीरे धीरे समझ में आती है. आज यहाँ पे कम उम्र के कॉलेज के स्टूडेंट्स काफ़ी थे, लेकिन उनको देख के भी हमें ऐसा लगा है कि वो भी ये बात बहुत अच्छे से समझते हैं. इतने लंबे कार्यक्रम में भी उन्होंने बहुत तल्लीनता से और संयम से यहाँ पे अपने आप को काबू रखा और वो उनके शांत मन को भी बताता है.